અહીંયા પધારેલા હોય અને ગુજરાતીના ભુવા એવા રત્નાભાઈ અને વિજયભાઈ ને હું વિનંતી કરું કે સ્ટેજ માંથી આવે અને સાલથી સ્વાગતમ કરે મારા વાલા અમારે રણજીતભાઈ નું સાલથી સ્વાગતમ કરો ભાઈ હું તો કઈ કઈ થાય કો મારા વાલા વટો તો સારું કહેવાય મહેરબાની કરીને હા રણજીતભાઈ હા હા खंडेरी वाला रूपा मामा जय हो रूपा मामा जय हो भाई भाई पाटड़िया परिवार तरफ थी 1001 रुपया पे सवो जोरदार ताली दी एक बार पाटड़िया परिवार ने बता बताओ बोलिए मां विश्वत मात की बोलावो मां चामुंडा माता जी ने बोलावो ए बोलावो बोलावो मारी छोटी लावारी जदी चामुंडा मां ने बोलावो भेजा देखी धनी हाबड़े देवड़ देखी दुख जाय दुख जा ए पण दर्शन करता मारा रूपा मामा ना दर्शन करता मारा खंडेरी वाला मारा रूपा मामा ना ए गुजराती परिवार ए मारा रत्ना भुवा विजय भुवा आज मारू यज्ञ नो आवो सुंदर मजानो अवसर છે મારી નાઈક ને રોકી છે ને હું રૂપા મામા રમાયો સાવ અને જો ગુજરાતી પરિવાર ને ખમા નો કહું ને તો હું ખંડેરી વાળા રૂપા મામા નાય કેવા મામા એ મામા ને ભાણો વાલો ભાણા ને મામો વાલો હો હો हत्ता पर माय मामा बैठा से वो मारे जोऊ से कौन मामा ने माने से आई थी हूं बोलू आटला जेला दीकरा दीकरीओ बैठी छे दीकरा बैठा छे बधानो अवाज थावो जोय तो एम मानु हत्ता पर मा मारा मामा बैठा से वो भावती बोलजो बधाई आवाज छे ज्या ज्या मामा बैठा न्या लगी तमारो अवाज पोगવો જોય મોજ એવી રીતે નહીં અવાજ કરો મોજ मौज 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 बाबा मौज बाबा ए भले मारा मामा नी मौज भले बोलो रूपा मामा देवने कोई भुआ खोटू नो लगाड़ता कारण घना भुआ बाकी छे अने माताजी ना भुआ लट छोड़ा वगर जाय ने ये योग्य नो कहेवाय એટલે
કોઈ ભુવા કોઈ ખોટું ન લગાડતા. પધારો ગુજરાતી પરિવારના ભુવા. હા, અમાર ગુજરાતી પરિવારના જૂના મંડના રાખડી બંધ. પધારો પધારો. ક્યાં ગઈ મારી ગુજરાતી નું એક દી માવતર મારી લોટિયા મારી દેદી કાળકા તને બોલાવો. એ બોલાવો મારી ગુજરાતી ની માં વરમાણી મને બોલાવો બોલાવો. વાલા લાગ્યા એક દી માતાજી તને નવા ગામ ઘેડના એક દી જુગ જાડવા. વાલા લાગ્યા નવા ગામ ઘેડના જુગ જાડવા. મારા રણજીત ભુવા જૂના થડાની માલિકો જો બેઠી હોય એ આજ મારો ગુજરાતી કદાચ જો હાથ કરે એ આવીને ખમા નો કહું ને તો નવા ગામ ખેડના વરડા વાળી ગુજરાતીની વરમાણી નોતી. વરમાણી ના ગુણ લાગાવા એ તો આવી જમાની મારે. આ મારો વિજય ભુવા આ હતા બરની મોજ. નવા ગામ ખેડમાં જાજે. લોહી ભરેલી તારી કાયા ગુજરાતી સાની લાગી તને માયા. એ તારું જીવન સફળ કરવાને એ તો આવી જમાની બારે.
એ બોલાવો એ બોલાવો મારી ગુજરાતીની માં સિંધવી મને બોલાવો એ વાલા લાગ્યા તને એક દી ગુજરાતી એ ભલે મારા રત્ના ભુવા દરિયો વાલો માને દરિયો વાલો આજ મારી સિંધવી ને દરિયો વાલો એ બેડલે રમે મારી બેડલે રમે એ ગુજરાતીની સિંધુડી બેડલે રમે એ વેપારી વાણિયાના બાણ લાયા એ માતાજી આવો મારા ગુજરાતી ગાડા લઈને મારા લોટિયા આવો એ મારા ગુજરાતી લઈ લ્યો ગાડા લઈ લ્યો આવો મારી લોટિયા વાળી કાડકામાં ના ધુવારે અરે એવા વખતની ગઈ ગુજરાતી પરિવારની માલિક ઓર ગઈઠા વખતની ચીલો આઈલો આવે છે મારા લોટિયા મારી પાસે ગાડા લઈ અને મારા ગુજરાતી આવે જો મારા ગુજરાતી ને ખમા નો કહું ને તો હું લોટિયા વાળી કાડકા નહીં હો લોટિયા વાળી કાડકા નહીં હો અને લોટિયાની માં કાડકા માતાજી નું નામ નો લેવાય એ ગુજરાતી આપની માલિકોથી કદાચ જો જમના તેડા આવે જમ એમ કે લઈ જાઓ તેથી મારો ગુજરાતી નો દીકરો કે દીકરી યાદ કરે અને જો જમને પાછા વારી નો દઉં એ ગુજરાતી તો હું લોટિયા વાળી કાડકા નો દી લોટિયા વાળી કાડકા નો દી લોટિયા વાળી કાડકા મને રમવા બોલાવે આ મારા ગુજરાતી પરિવાર બોલાવે ને લોટિયા વાળી કાડકા આવે પણ કેવી એ અમે ગાડા લઈને આવ્યા ઓ મારી કાડકા રે માનતા એ મારી કાડકા રે મારે
બોલાવો મારા લતી પરવાળા દાદાને બોલાવો મારા ગુજરાતીનો નોંધાના લતી પરવાળા દાદા તમે યાદ એ મારા લતી પરવાળા દાદા જેથી દુઃખ પડે દોઈલી વેરા પડે એ મારા રણજીત ભુવા ઈ લતી પરવાળો દાડો સાવ મારું નામ નો લેવાય રણજીત ભુવા કદાચ જો મારું ગુજરાતીનું 6 મહિનાનું છોકરું કદાચ જો હાઈ લગીએ એ એની વારે નો જાવ તો મારા લતી પરના ઝાડવા લાજે બોલો લતી પરવાળા દાદાને દાદા ગુજરાતી કુળ તને વાલો અરે દાદા ગુજરાતી કુળ તને વાલો એ દાદા ગુજરાતી ના કુળ મારે આવ્યા એ ભલે મારા લતી પરવાળા દાદા એ દાદા સિહોરી તલવાર તમે લીધી અને બાપ ગુજરાતી પરિવારની માલિકો લતી પરવાળા દાદાનું નામ નો લેવાય દાદાએ એવા કામ કરેલા છે હે દાદાએ એવા કામ કરેલા છે બેટા તારા વેદને ખોટા પાડી દઉં તારા હકીમને ખોટા પાડી દઉં પણ જેથી દવાખાનાની માલિકો કોઈ મારી દીકરીનું બાવડું ન ચાલે કોઈ દીકરાનું બાવડું ન ચાલે તેથી દવાખાનામાં બેઠો દીકરી યાદ કરજે એ કરો ડોક્ટર બની ન જાઉં તો હું લતી પરવાળો દાડો ના એ દાદા એ દાદા એવી પૂર્વેની કમાયું બોલો લતી પરવાળા દાદા ને પણ બોલાવો એ બોલાવો મારી ખારા બંધવારી એ ખારા બંધવારી મેરડી મને બોલાવો વાલા લાગ્યા તને ખારા બંધ ના જોગ જાડવા
એ ભલે મારી કંડિયાની કારી નાગર ખારાબંધ વાળી મેલડી ભલે મેલડી ભલે એ હોનલ મુખી મારી માં એ હોનલ મુખી કારી નાગણી કેવા એ બોલે મારી ખારાબંધ વાળી મેલડી બોલે 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 એ મારો નો ધારાનો મેલડી આધાર બોલો ખાના બંધવાળા મેરડી માત કી હાલો ભાઈ ગુજરાતી પરિવારના ગુરુ ભુવા છે આવી જાઓ પેલા ધંધુકિયાના ભુવા આવી જાઓ હાલો ભાઈ આ ધંધુકિયાના ગુરુ છે ઈ પણ આવી જાઓ ગુજરાતીના ગુરુ છે ધંધુકિયા અને ધંધુકિયાના ગુરુ પાસે આવી જાઓ બે આવી જાઓ હાલો આર કે સરવૈયા તરફથી જય ખાખરાવાળી મેરડીમાંનો સંદર્ભો અને 1151 રૂપિયાની ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારે વરમાણી માના મંદિરમાં ભેટે રૂપિયા આવેલ વાસદારિયા એવા ભુવા ગ્રુપ તેમના તરફથી 2501 રૂપિયાની ભેટ આપે છે ભાઈ બસુભાઈ કમલેશભાઈ બસુભાઈ સુરેલા નામ કંડોળાથી પધારેલા હોય તેમના તરફથી 500 રૂપિયાની ભેટ એ મારા વાલા અહીંથી થોડાક છે પાછળ કહી જાવ તા હાલો ભાઈ મહેરબાની કરી હાલો હાલો અરે ભાઈ આમાં થોડાક પાછળ હટો ટેજ માં તે ભૂવા હતા દેખાતા નથી પાછળ હટી જાવ પાછળ પણ આમાં હટે તો થાય ને મારા વાલા મારું તો કરવું રહી ગયું પાછળ ભાઈ જાવ પાછળ નીચે બેહી જાવ ને ભાઈ નીચે બેહી જાવ એટલે દેખાય નીચે બેહી જાવ ને મારા વાલા આ ઓલે પાછળ ઉભા નીચે બેહી જાવ મહેરબાની કરીને બેહો નીચે બેહો થકવે અમારે વાઘેલાના ભુવા અતુલભાઈ તથા ધંધુકિયાના ભુવા સુરેશભાઈ આમ તો ગુરુના ગુરુ છે હંધાય કા સુખાભાઈ સ્ટેજ માથે પધારે સુખાભાઈ ધંધુકિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ માથે પધારે વાકોલ મેરણી માના ભુવા સુખાભાઈ જા પરવરા સ્ટેજ માથે પધારે ઓ મારી ચોટી લેવો કે જેદી ચામુંડા પણ ચોટી લેવો કે જેદી ચામુંડા લોગે માતાજી આખી દુનિયાનો દાતા એ મારી ભૂખા માણને મારી ચામુંડા તો ભોજની યાદ દેતી એ ગુજરાતી એ તમારી ગુરુ માતા ધંધુકિયાની ચામુંડા રમાવી છો અને બાપ ઈ ચામુંડા માતાજી સૌ મારા ગુજરાતી તમારી ગુરુ માતા રમાવી હોય અને આજ કદાચ જો ધંધુકિયાને અને વાઘેલાને ખમા નો કહું ને તો હું ચામુંડા દેવ નોતી માતાજી ઓલા દઈ તો ના દેતી મારી ચામુંડા દડમાં એ માથા લેવા મારી ચામુંડા માતાજી ઓલા દઈ તો મે કાહુરના
તો મેઘા હુર જોઈને મારી ધંધુકિયાની વાઘેલાની ચામુંડા જોઈને ભાગીસમાં જેની વાઘે થાજે મારી વીઘા ભુજારી ચામુંડા ચામુંડા એ તાણીને મારજે તારું તણ પાખારું મારી ચામુંડા ત્રિશુળ પછી ચામુંડા કે મારું સાયર જેવડું બેટ એક જ ભેખાથી મારી ચામુંડા કે મારું ભરાણું નહોતું બેટ ચામુંડા કે સાયર જેવડું બેટ ભેખાથી ભરાણું નહોતું એ બેટી ચૈના માટે કરી ગઈ હતી સાયલા જેવા સરોવર ચામુંડા સોસી ગઈ દી ઓલા સાયલા જેવા સરોવર મારી વાઘેલાની ચામુંડા મારી ધંધુકિયાની ચામુંડા ડાબા ગાલને ઘૂંટડે એને ચૈના મઠે કરી ગઈ દી મારી ચામુંડા એ તેદી ભેહો મારી બાંધો તો તારા ભોયરામાં એ ભેહો બાંધો તો ભોયરામાં એને નવ હાકરે મારી ચામુંડા ખાંડુ માતાજી ખબર મારી ચામુંડાએ ધૈરું હાથમાં એ ખાંડુ મારી ચામુંડા માતાજી ખબર લીધું હાથમાં એ વાઘેલા એ ધંધુકિયા ગુજરાતી મારી માં એક ત્રિશુલનો ઘા કરે રાક્ષસને મારવા હાટુ એક ત્રિશુલનો ઘા કરે એક લોહીનું ધરતી માથે ટીપું પડે એક લોહીના ટીપામાંથી હજારો રાક્ષસ પેદા થાય શેષો પેદા થાય તેથી મારી માને એમ થયું કે આમાં મારું કામ નથી હતા પરનો ડાયરો એ તેથી મારી માએ અંગનો મેલ ઉતારી એ તેથી મારી માએ નનામી બાળકી બનાવી દી અંગડાનો મેલું ઉતારીને નામી બાળકી બનાવી આ મારા વિજય ભુવા મારા રત્ના ભુવાની મોજ એ મારી માએ અંગનો મેલું ઉતારીને નામી નામની બાળકી બનાવી હતા પરનો ડાયરો અત્યારે માકડ આ મચ્છર આ માખીઓ ઈ બધા છે ને રાક્ષસી છે ઓ રાક્ષસી જાતે બધા ઉત્પન્ન ક્યાંથી ત્યાં તમને કોઈને ખબર છે રાક્ષસને મારવા તેથી એક માતાજી ત્રિશુલનો ઘા કરે એક ટીપામાંથી હજારો રાક્ષસ પેદા થાય એ નામની બાળકી માંસ ખાતી હતી મારી માં રક્ત પીતી હતી ખબર લઈ એ હતા પરનો ડાયરો રાક્ષસો એક લોહીનું ટીપું નો પી હઈ ગઈ ને માતાજી એક લોહીનું ટીપું નો પી હઈ જાય એટલે એમાં ત્યાં માકડ મચ્છર વાંદા ત્યાંથી ઉત્પન્ન થયા એ પણ બોલાવો માતાજી માં સિકોતર માને બોલાવો એ ભરૂચ માં કેવાણા ભરવાડિયા ગોકુળ માં કેવાણા ગોવા એ મડી હાઈખું હોજને માં ખોડિયાર તારા નો ઘલાની એ હાઈખું હોજને માં ખોડિયાર તારા નો ઘલાની એ કોઠો એ તો માં ખોડિયાર નો કાન મેરનો એ કોઠો હતો કાન મેરનો તેથી પારે હું ઘુર્યું ને ઘુર્યું કરે
કાનમેરના કોઠાની માલિકો બાબરો ભૂત કોઈનો દડો ઠેકવા ન દે બાપ. તેથી સુમંદે પરમારે માતાજી ખોડિયાને કીધું, એ માડિયા વીડ ચાપરા દ્વારાની ચડાઈ આવી છે, એ તારા નવગણે બીડું ચડ્યું છે, પણ મારી કોઈનો દડો નો ઠેકે. એટલે હારા હારા કુંવરના માથા ઠીરાય છે ઓ કાનમેરના કોઠે. તેથી મારી ખોડિયાલે કીધું સુમંદે પરમાને, સુમંદે જેથી તારો નવગણનો જન્મ થયો તો ને, તેથી મેં પૃથ્વી માથે 4 નર દીધા હતા. આડીદર બોડીદર નગામની માલિકો ઉગામ નામનો દીકરો દીધો તો, પારેવીને પારેવો દીધો તો, અણકોને અણકી અને ઈ પારેવો. પણ નવઘણ જ્યારે દડાનો ઘા કરજે, દડાનો ઘા કરજે અને કદાચ જો પારેવું બની એ ગઢના કાંગરે બેહું ને તો મામડિયાની ખોડિયા નોતી. એ મોગા એ મારી મોગલ થી બોથણી મોગલ માતાજી માને બા. એ મોગલ થી બોથણી ને મોગલ માને બાપ. એ તાજા નરવા હમને સુખી રાખજે. આ બધો પ્રતાપ મારી મસરાડી મોગલ નો. એ ભલામણા એ હતા પરનો ડાયરો મારી મોગલ રમાવે છે. ભાવથી બધા બે પૂજા કરજો. મારી માને રમાડવા છે, મોગલ આવે છે પણ કેવા બે પૂજા કરો. મારી મોગલ રમાવે છે, આપણે હિન્દુના દીકરા છે, બે પૂજા કરો બધાય. એ મારી મોગલ આવે પણ કેવા એ મોગલ શેડતા કાઢો નાગ, કાઢો નાગ, કાઢો નાગ. મોગલ દેવ એવી છે. મોગલ લાખો માં એક મોગલ દેવ એવી છે જાય મસરાડી મોગા, મસરાડી મોગા. મારા વિજય ભુવા, રત્ના ભુવા, આ મારી માનો મજરો કર્યો છે ને ગુજરાતી પરિવારે, યજ્ઞ આદરો છે ને. પણ ખરેખર આ એક જો તો ખાલી એક થાંભલી જ નથી રોઈ, બાકી માતાજીનો જેને માંડવો જ કહેવાય હે. પણ ભલા માણા વાળા વિજય ભુવા, મારા રત્ના ભુવા, હું મોંગલ રમાવી હોય, સુખી થવું હોય ને, હતા પરનો ડાયરો હું એમ નથી કેતો ખીચા ખાલી કરીને જાજો હે. પણ તમારા ખીચામાં 500 રૂપિયા હોય ને, 500 રૂપિયામાંથી 200 નું દાન થઈ જાય ને ભવે આડું આવે હો. 5 આંગળીએ કરેલું કોનો ભવે આડું આવે. અને ભલા માના એ આ તો મારી માનો મજરો છે, મારી માનો હરખનો ઉત્સવ છે. કદાચ કોઈ મારો ગુજરાતી પરિવારનો દીકરો વધાવે, કોઈ રબારીનો દીકરો વધાવે, કોઈ કોડીનો દીકરો વધાવે, કોઈ કારણિયા રાજપૂતનો દીકરો વધાવે, એ કદાચ આફરે ફરી નો દઉં એ તો હું મસરાડી મોંગલ નોતી. મસરાડી મોંગલ નોતી. બોલાવો મારી વાકોલ મેલડી ને બોલાવો. એ વાકોલ વારી
કી મારા ધંધોકિયાના વડવા ભૈયા ગયા એ મારા સુખા ભુવા કીએ મારા વડવા ભૈયા ગયા જુગમાં મને મૈસનો દેવરાવતી મને બારકા પાદરના સીમાડે મેગી મારું ભાગેડું મારી દેવી બનીશ ના મારા દાદા એ મારા વાઘેલા ના દાદા મારા ધંધુકિયા ના દાદા બોયલું બીજું બોલે એ પ્રાણ જાય મારા દાદા પણ જેના વચન નો જાય સૌ પ્રથમ જો પેલા ગાયુના ધણની વાહે મરાણો તો છત્રી રાજપૂત નો દીકરો હો હા ગાયુના ધણની વાહે મરાણો હોય ને છત્રી રાજપૂત નો દીકરો હાથમાં તલવાર લઈ એ બરાબર ઘોડી માટે બેહવા જાય નો જાય કે તો જન્મ દેનારી માં આવીને કહે છે બેટા ઉતાવળે ક્યાં જાસ છત્રી રાજપૂત નો દીકરો કહે છે કે માં આ ચોર લૂંટારા ગાયુના ધણને વારી ગયા છે ગાયુના ધણને પાછા વાયરા વગર જો ગામમાં પગ મૂકું ને માં એ તો રાજપૂતાણીનું ધામણ લાજે મારી નાખજે એ દાદા મરી જાજે કા મારી નાખજે એ ડાયરા થતા તા જે ગડી રજપૂતની ડેલીએ એ લેવા તાતા રજપૂતની ડેલીએ કેવા કહું બા તેથી ભાગો બચાવો બચાવો ચોર લૂંટારા ગાયોના ધણને વારી જતા હોય અને ત્યાં મર્દાનગીની વાતો થતી હોય સુરવીરતાની વાતો થતી હોય રાજપૂતના દીકરાને ખબર પડે કે ચોર લૂંટારા ગાયોના ધણને વારી ગયા છે અને કદાચ જો ગાયોના ધણની વારે નો જાવ એ તો આજ છત્રીનું લોહી લાજે ના દાદા મારા વાઘેલા ના દાદા
બોલો સુરાપુરા દાદાની બીજા ભૂવા આવી લાવો. અને જે ભુવાનો વારો આવી ગયો છે એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ. હાલો, જે ભુવાએ લટ છોડી દીધી છે એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ. અને સ્ટેજ ઉપર જે ગ્રુપ વાળા એને આવેલા હોય હમણાં એટલા જ બેસજો. નમ્ર વિનંતી છે. અને સ્ટેજ ઉપર જે સમાય ને એટલા જ બેસજો. નમ્ર વિનંતી છે. અને આના પછી સન્માન સમારોહ રાખેલો છે. આ ભુવા પછી સન્માન સમારોહ રાખેલો છે. નમ્ર વિનંતી છે. હાલો એ મારા વાલા આ બાજુમાં એલઈડી હાવ દેખાતી નથી. મહેરબાની કરીને નીચે બેસી જાવ ને પાછળથી કાંઈ દેખાતું નથી. નીચે બેસી જાવ. નીચે નીચે બેહો. નીચે ભાઈ ભાઈ ગુજરાતી પરિવાર અને એવા નટુભાઈ વાઘેલા તરફથી અને એમાંય તુલસી હોટલ ભાવનગર એના તરફથી 1001 રૂપિયા દઈ અને આ સુંદર મજાના ભગીરથ કાર્યમાં માં વરમાડી માતાજીને વધાવે. મિત્રો એકવાર જોરદાર મારા નટુભાઈ વાઘેલાને જોરદાર એકવાર તાલીથી વધાવી લ્યો. બે દુજા કરો બધાય. તાલીથી વધાવી લ્યો ભલામણા. આ ભાવનગરની મોજ. આ તુલસી હોટલ. તુલસી હોટલ ભાઈ ભાઈ વેકરીથી વધારે વલ્લભભાઈ 1001 રૂપિયા દઈને પોતાની કુળદેવના નામ માટે બતાવે. હો આ વેકરીની મોજ. હા વલ્લભભાઈ ને માં જગદંબા પોતાની કુળદેવ સદાને માટે ભૈરા ભંડાર રાખે. કિસ્મત કાઠિયાવાડી હોટલ ભાઈ ભાઈ. ઓહો ઠેઠ મહારાષ્ટ્ર. બાપો બાપો જોરદાર તાલી બધાઈ લ્યો. મહારાષ્ટ્રથી મહેમાન આવ્યા છે. હો બાપો બાપો 1001 રૂપિયા દઈ આ ભગીરથ કાર્યમાં આપે છે. હો આ મહારાષ્ટ્રની મોજ. આ હાલો हमारे मां भगवतीना हरखना तेड़ा जय श्री चामुंडा माताजी 12 कलाक नो भैरू લીમડ સાવડા પરિવાર હરખના તેડા તારીખ વૈશાખ સુદ 11 ને રવિવાર 19/5/2024 એવા ગાદીપતિ ભુવાશ્રી સચિનભાઈ વિકુભાઈ લીંબડ સાવડા પટિયાર ભુવા ગાદીપતિ મનસુખભાઈ વિરમભાઈ લીંબડ રાખડીબંધ ભુવા જાહેર જનતાને મારા વાલા જાહેર આમંત્રણ આપે છે પોરબંદર ને આંગણે આ ભૈરું છે મારા વાલા એ પણ ઘરેની વાગી માં ચામુંડા વાઘેલાના મઢડેડા એ જડમાંથી દે દીદી મારા વાઘેલાને ચામુંડા જબા એ બેબી બોલે બંધાઈ ગઈ દી મારા વાઘેલા એ કુડને એ વાલા લાગ્યા તને દેવડા દેવડા ના જુગ જાડવા એ વાલા લાગ્યા તને મહીજી ના એક દી જુગ જાડવા વાલા લાગ્યા એ મારા વાઘેલા કદા ચોટીલા ના ડુંગર વાળી ગઢ ગોટડા વાળી સુંધા ડુંગર વાળી
એ મારા વાઘેલા હાથ કરીને જો બે ઘડી મારો મઠડો મેકીને હાલી નો નીકળું ને તો વાઘેલાની ચામુંડા નહીં બાપ, ચામુંડા નહીં બાપ. એ તને ચોટીલાનો ડુંગરો વાલો રે મારી ચામુંડામાં. એ તને દેવડાનો મઠડો વાલો રે મારી ચામુંડામાં. એ ભલે દેવડાના જગજારો મારી ચામુંડા. એ મામડિયાનું માં ખોડિયાર જેદી મેણું ભાંગવા. મારી ક્યાં ગઈ મારા મેરિયા ભુવાની મારી બૂટને બોલાવો. એ ખતાબરનો ડાયરો વાઘેલા વર્ષો પહેલાની વાતો છે. માતાજીના વખતની માલિકો અંગ્રેજ સરકારે એટલું કીધું, રેલવેના પાટાની બાજુમાં માતાજીનું મંદિર ન જોય. અંગ્રેજ સરકારે કીધું કે આ બૂટમાનું મંદિર પાડી નાખો. તેથી મારી માને એમ થયું જો મારા મંદિરની કોઈ કાકરી ખેરે અને જો માથા ઉતારી ન લઉં તો વાઘેલાની ઊંટ નોંધી, વાઘેલાની ઊંટ નોંધી. એ મારા માતાજી એ દેવી માતાજી બોલાવો મારી સંતની સિકોતર માને બોલાવો. એ દરિયો વાલો માડી તને દરિયો વાલો, સંતની સિકોતર ને દરિયો વાલો. એ માતાજી મારી મેલડી આવે મલબતી તેની ડોકમાં હોય 51 હાર. એ મારી મેલડી તારા હારને હેઠો મેલાઈ ના. મારા વાઘેલા મારા હારને હેઠો મેલાઈ ના. કે મેલી મેલી હવ કે મેરડી કે મેલી નથી તલભાર જેના કુળમાં પૂજાવ એની 71 પેટી તરી જાય. જીવતાનો જાનૈયો કેવાવ, મૈરા પછીનો કાંધીઓ કેવાવ. મારા વાઘેલા ઈ મેરડી સાવ જે મારા ભુવાએ હાચા દિલથી મારી ભક્તિ કરી હોય અને ગામમાંથી જો મારા ભુવાની નનામી નીકળે એ એનો કાંધીઓ બની નો જાવ તો વાઘેલાની મેલડી ના. તમે નાગણ બનીને માડી આવ્યા. એ મારી મેલડી રે માને
બોલાવો એ મારી દરિયાની દેવને બોલાવો અરે મારી દરિયાની દેવને બોલાવો એ બોલો ગુજરાતી એ રથડો રે રોઈવો અરે બોલો ગુજરાતી એ રથડો રે રોઈવો મને તેલના રે બાવડા રે વાલા જય કારી નાગા જય લોઢાના દાંતવારી જય મેલડી એ દાદા ખેલા કે પાર કોઈ મારા દાદા જે દીપા થા એ પાર કા હૈસે મારા દાદા જે દીપા થા બોલો સુરાપુરા દાદા ને આવી જાઓ બીજા ભુવા हेलो हेलो गाम खंभारा થી પધારેલા ભુવા સ્ટેજ માંથી પધારે આ ભાઈ જેને લટ છોડી લીધી મહેરબાની કરીને નીચે વહી જાવ ને મારા વાલા ખોટી હાકડ હું કામ કરો મારે લટ છોડવી છે સવારે 11 વાગે તમને જ બધાને છોડાવવી પણ થોડાક નીચે રહ્યો તો વધારે સારું આ સ્ટેજ માંથી ઓલા પાણી ચા તો આ મોકલાવો થોડોક હોય જ ને હોય નહીં એવું મોટું આયોજન ના હોય એવું બને અમારે 1151 રૂપિયા રાણાવડિયા જયંતિભાઈ ભેળવાળા ગામ આદતિયાણા તેમના તરફથી 1151 રૂપિયાની ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ બિલર ગુમલી અને ખંભારું આના પછી ભાઈ આ તઈને ગામના આવું આયોજન કરો તો મજા આવે આ વારા પછી તઈને ગામના ભુવા ટેજ માંથી પધારશે પછી બીજા કોઈ છોડતા નહીં મહેરબાની કરી દેવો દેવો
ઓ મારી ભુજાએ બેઠી માં ચામુંડા મારા ભગવાન ભરતને પણ ભુજાએ બેઠી મારા ભગવાન ભરતને રથે બેઠી મારા રામચંદ્રજી ભગવાનને એ મારવા મારવા મારી ચામુંડા દસમાં ફારો દે દી રાવણ રાવણ એ હા મારી પંચાસરાની ચામુંડા એ બોલાવો મારી બારૈયાની આદિ આગરી જેની શક્તિ મને બોલાવો એ ભલે બારૈયા પરિવાર એ મારા પંચાસરા ચામુંડા માતાજીનો વેણનો વટાવો નો જવા દો એ બારૈયા પરિવાર હાકરિયા ટોડા વાળી શક્તિ બોલું એ મારા પંચાસરા ચોટીલાના ડુંગર વાળી ચામુંડા બોલું અને સાંભળજો હતા પરનો ડાયરો એ ગમે એવો માતાજીનો ભૂવો હોય ને માતાજી માટે જેને શ્રદ્ધા હોય ને ભાવથી માતાજીનું ભજન કરે નિસ્વાર્થપણે માતાજીની ભક્તિ કરે એટલે હતા પરનો ડાયરો ગુજરાતી પરિવાર મારી માં છે ને એના કામ કરે કરે ને કરે જા બેટા એ બેટો ને તારા પંચાસરાના કોક વડવાય એ બારૈયાના કોક વડવાય મને 5 પછીના જો કદાચ 5 ડાંગરીના ટેરવે મને હરકતડીને જમાડી હોય અને ખાધેલા નિવદ હરામ કરું ને બેટા તો તારા મઠમાં બેહું નકામું છે એ શિવે બનાવ્યો મોઠિયો એ મારી બારૈયાની શક્તિ બલાને ઓલા ડાલા મથા કેસરી સિંહ ને એ મારી આદિયા શક્તિ ત્રેવી હો ગામડા ઓલા ઝાલા વાડના ઓલા તોરણ બાંધી દીધા એ મારા બારૈયા તેદી મેં શક્તિ એ દીખડી એ દી ઉગાડ્યો તો એ મારા પંચાસરા જેદી દસ માથારો રાવણ જેદી માયરો મરાઈના એ તેદી કુરુક્ષેત્રના રણભોરના મેદાનની માલિકો રામચંદ્રજી ભગવાન વિચારે ચડ્યા છે 10માં થારો રાવણ જ્યારે માયરો મરાય ને લક્ષ્મણજીએ કીધું કે હે પ્રભુ આમ આપણી કુળદેવ વગર આનો કોઈ વધ નહીં કરે પ્રભુ સંકટ પડે ને હતા પરનો ડાયરો સંકટ પડે ત્યારે કુળદેવને જ યાદ કરવી પડે હો એ ગુજરાતી પરિવાર કડવી ના બને નહીં તમારી માથે ઝાંગી ના વાગે તેથી કુળદેવને જ આવવું પડે એ હતા પરનો ડાયરો માં ધવરાવે માસી નો ધવરાવે ચોટીલાના ડુંગર મારી મોરી માં મેર કરો ને મારી ચામુંડમાં એ ભલે માં શક્તિ ભલે માં શક્તિ ભલે
એ મનો ઉગમનો ઓરડો ગાજે સખત જોગ માયા રે રમે રમે એ ક્યાં ગઈ મારી સિંધના બેડાની માતાજી માસી કોતા મારા દરિયાના નોઠની દેવી મારી માને રાખડે રમાડવા છે બધા બે દૂતા કરજો એ હતા પરનો ડાયરો માતાજી તાલી પાડતા આપણે બધા કાલા માથાના માનવી છે બે દૂતા કરો બધાય મારી માનો રાખડો ગાવો છે એ રાખડે રમે માડી રાખડે રમે રમે એક એની સિકોતર માડી રાખડે રમે રમે બોલો સિકોતર માં ભુવા જાજા છે કોઈ ખોટું લગાડતા નહીં આવી જા ભુવા હાલો હાલો આ તેને ગામના ગોમલી બિલિયર ને ખબારો આ ભાઈ બીજા ઓલા છોડ લીધી તો નીચે ભાઈ જાઓ મહેરબાની કરીને કોઈ ઢોબડા પ્યારમાં એ તને વધામણા આવે જગ 33 કરોડ દેવના 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 એ તને વધામણા આવે યકદી મારી કુંવરિયાની જગ 33 કરોડ દેવના તને આવે દે દેવ થામણા એ બોલાવો મારી આયુ ના આગેવાન વીર ખેતરિયાને બોલાવો 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 મારી છાયાની જગ 33 કરોડ દેવના આગેવાન વીર ખેતરિયાને બોલાવો એ હા છાયા પરિવાર એ મારી ભુજાએ બેઠી માં ચામુંડા દિલ્હીના નરપતિને એ મારી માં ભુજાએ બેઠી દિલ્હીના નરપતિ વલા પૃથ્વીરાજ ચૌહાણ ને એ માં ચામુંડા માતાજી બે વચન દીધું દિલ્હીના નરપતિ પૃથ્વીરાજ ચૌહાણ ને એ મારા પૃથ્વીરાજ ચૌહાણ રાજપૂત નો દીકરો છો છત્રી નો દીકરો છો મને ચામુંડા ને તારી માથે મેર આવી ગઈ છે મારો પૃથ્વીરાજ ચૌહાણ કદા દિલ્હી હમુ આંગળી લાંબી કરે એ કદા જો અજમેર હમુ આંગળી લાંબી કરે એક દી તને દિલ્હી નો રાજા તો બનાવો પણ એક દી તને અજમેર નો બતાવ દેખાડું તો હું ચામુંડા દેવ નોતી હું ચામુંડા દેવ નોતી એ માતાજી એ વાલો લાગ્યો તને છાયાનો મઠડો વાલો લાગ્યો એ વાલા લાગ્યા ચામુંડા તને ઓલા છાયા વાલા લાગ્યા મારા છાયા પરિવાર એક માળાના મોતી થઈને બેસી જાઉં જો કદાચ ખાટો ખચરકો આવા દઉં ને તો હું છાયાની ચામુંડા નહીં બાપ અને ગુજરાતી પરિવાર આ સમય અત્યારે કેવો છે
રત્ના ભુવા આ સમય અત્યારે એવો છે માણસ છે ને જેનું રાખ્યો ને માણા પછી નુંગરા થાય હો પણ જગતની માલિકો માતાજી છે ને ખાઈને કોઈ દી ખોટું ન બોલે બાપ આ સમય કેવો છે અત્યારે રૂપિયા હોય તો હવ સલામ કરે બાકી છેટેથી સીતારામ હે ત્યારે એના માટે મારે ગીત ગાવું પડે ઓ ગુજરાતી એ છાયા એ સમય સાથ છોડે ત્યારે બધા વેડી થાય છે કોણ પોતાનો કોણ બારનો એ દાડે સમજાય છે એ આ મારી પરમાની ચામુંડા એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબીની દુનિયામાં મતલબીને માન છે એ આ મારી આદિયા શક્તિ ભલે આ છાયા પરિવાર એ મારી હડપાલ દે બેઠા ઓલા પાટણના સ્મશાનમાં હડપાલ દે બેઠા પાટણના સ્મશાનમાં બાજુમાં મળું ભરે છે ઘેટા ભેગા લઈને ઘેટાનું માંસ કાઢી અને એ ગુજરાતી પરિવાર એ છાયા પરિવાર ઘેટાનું માંસ કાઢીને મૃત્યુનો જંપ કરવા બેઠા છે પાટણના સ્મશાનની માલિકો સાધના કરવા બેઠા છે અને ત્યાં તો મારો હતા પરનો ડાયરો એ બાજુમાં એક સેજ ભરતી હતી મળું ભરતું તે એમાંથી લાંબો હાથિયો મને દે અને ત્યારે હડપાલ છત્રી રાજપૂતના દીકરાએ જેટલું ઘેટાનું માંસ હતું ને માંસના લોચા હાથમાં મેક્યા માંસના લોચા બરાબર હાથમાં મેક્યા ને ત્યાં તો એમ કે છાંગુ ચીરીને છેલ્લે મારી આદિયા શક્તિને માંસના લોચા હાથમાં મૂક્યા ત્યારે મારી શક્તિનું પ્રાગટ્ય થયું હો હડપાલ દેવ જાઓ પાટણના રાજ દરબારની માલિકો સોલંકીના ઘરે જેની ઘરે દીકરી બા મોટા થાય છે ત્યાં જઈને પગ મૂકો એ તમે પોતે શિવનો અંશનો અવતાર અને ઈ દીકરી બા હું શક્તિનો અવતાર સોલંકીના રાજ દરબારમાં પગ મૂકો જો ઈ દીકરી આરે લગ્ન ન કરાવું ને તો હું ઝાલા રાણાની શક્તિ નોતી વાગી દીખડિયા ગામની રે એ હા મારી દરિયાની દેવ સિકોતાર જય વેલના જનરલ સ્ટોર ભૂપતભાઈ આંબરડી વાળાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને પોતાની કુળદેવના નામ માટે વધાવે આ આંબરડીની મોજ બોલો સિકોતર માત કી આવી જાઓ ભૂ આવી જાઓ